ભૂવો ભક્તિ કરે ને એટલે માતાજી એકવાર મળે. જો ભૂવો ભાન ન ભૂલે તો માતાજી જિંદગી પેઢી દર પેઢી તારી દે. અને માતાજી ભૂલ ખવડાવે. ભૂલ ન ખાય ને તો એને ભૂવો ન કહેવાય, ભૂલ ન ખવડાવે ને તો એને માતા ન કહેવાય. આ તમારા ધર્મ રહ્યા ને એને તમારાથી સ્વાર્થ નથી, કારણ કે એ તો બંગલામાં એટલું કામ કરે ને, હાડા ત્રણપાણાના ધડેમને બેઠીને તો મેરડી એટલું જ કામ કરે. એ તો તમારા હૃદયમાં હોવી જોઈએ. જેવું જમાડો ને એવું કામ કરે. અને આટલી વાર ન લાગે. આ તો બે ધારી કટાર છે. હા, ઘણા કેમ કે તારી મેરડી શું કરે નહીં. જો એક દી નહીં, હાડા ત્રણ પેઢી લગીને રૂજ વરવા દે દુનિયામાં મેરડી. એક નહીં, ત્રણ પેઢી લગીને ગોતેલ મેરડી મળી જાય દુનિયામાં મેરડી મનાય નહીં ભાઈ. સ્વામી માંગણ એટલે એક ભિખારી માણસ હતો, માતાજીને જરૂર એની પડી હતી. જોકે મારે આમ અલગ પડે, તમારી બાજુ નિશાનથી માતાજી કે અમારે અગાઉ કહી દે. બાર ગવે બોલી બદલાય ત્યારે બદલાય શાખા, પણ લખણ નો બદલાય. માતાજી છે ને ઈ કઈ રોજ અગરબત્તી કરીને ધૂપેલી લઈને ફેરવો તો કઈ રોજ નો સાંભળે. આ તો પલનું વાજુ છે. ઘણા ધર્મની ઠેકડી કરે પણ ધર્મ ઠેકડી કરે કઈ રોજ નો સાંભળે, પણ કઈ કડી જાય ને હાથ પેઢી લગીને વારી નો વરે. હાથ પેઢી વારે ને તોય નો વરે. ધર્મ કોઈને લાકડી થઈને લઈને નથી મારતો, પણ આની સામે સુરતા હોય ને ભાઈ, આની સામે ભાવના હોય. કારણ કે ઈ મારી પાવાની દેવ બાપ. હવા કવિ શંકર ની સાથી માથે ચડી, મહાદેવ ત્રિલોકનો નાથ ભોળિયો નાથ જો એને હવા ગજ સાથી માથે ચડીને ઊભી રહી તો માતાજી પાવાની દેવી કે જેવી તેવી દેવી છે. બાળા રાજાની 18 વર્ષની ઉંમર. બાળા રાજા એટલે કે પતઈ રાજા ને માતાજી સપનામાં આવી ગયા. બાળા રાજા તું માંગી નો કરી દઉં તો તારી પાવાની દેવી. અરે મળી 18 વર્ષની ઉંમર છે ને લગ્ન લાગી ગઈ કે મારી પાવાની દેવ સિવાય મારા બધું જીવન ત્યાં સુધી બીજું મુખમાં નામ નથી. માતાજીએ વચન દીધું કે પતઈ રાજા પાવાગઢ જેવો કે ગઢ થવા દો તારી પાવાની દેવી નો. જો ઈ બાળા રાજા ઓળખી ન ગયા તો હું તમે તો શું વાત છે. બાળા રાજાએ એટલું કીધું, મેઘલી રાત થઈ ગઈ 18 વર્ષની ઉંમર. ખબરનો દેવ કે પાવાની દેવને નેમા વગર ભલામાના દાંતની માલિકો ફરી ન મૂકે આવી જન્મી નગરી. પણ રાતનો ગોદરો થયો ને પાવાની દેવી આકાશમાંથી અવાજ કર્યો કે એ પતાય કોણ છે? કે તારી પાવાની દેવી છું. પતાય તારી ભક્તિની માથે હું તારી દેવી આધીન છું. ભૂવો ભક્તિ કરે ને એટલે માતાજી એકવાર મળે. જો ભૂવો ભાન ન ભૂલે તો માતાજી જિંદગી પેઢી દર પેઢી તારી દે. અને માતાજી ભૂલ ખવડાવે. ભૂલ ન ખાય ને તો એને ભૂવો ન કહેવાય, ભૂલ ન ખવડાવે ને તો એને માતા ન કહેવાય. ખાય ને તો એને ભૂવો ન કહેવાય, ભૂલ ન ખવડાવે ને તો એ માતા ન કહેવાય. હા, કારણ કે ઘણા કે ને ક્યાંય ભાઈઓ ભેગો બેસી જાય ને પણ દેવી યારે લગ્ન લાગી ગયું મારી દેવ કે ને ઈ જ થાય. મારી દેવ સિવાય મારે કાંઈ નહીં. તઈ માતાજી કે તારા ભાઈઓની પડી હતી મને દેવને તો શેઠી રાખીને બેઠા. કારણ કે સમય આવે ને ભાઈ કેવતમાં કાયમી કહે છે બાપ જેવો મારી પાવાની દેવી જેવો બાપ
મારી લેણા તો દુનિયા લે પણ જો મારી પાવાની દેવીનો સારો કરે ને જો હલેના માથે ઊભી નો રહું ને તો મને પાવાની દેવીના ખોટ હોય દેવીના ખોટ હોય દેવીના ખોટ હોય દેવી મેરડી જો હો બાપ લાય કે બાપ મેરડી તો મેરડી છે ને જેને મેરડી મળી જાય ને હડાહડ અર્જુનનો કરાજકારીનો હુકમનો એકો મેરડી છે ભરોસો કરવો ને તો કોઈ ભાઈબંધનો ન કરવો ભાઈબંધ બે ઓછા રાખવા પણ મેરડીની ભાઈબંધી દી ઉગે કરો ને પગથિયે ઉતરો જો પગથિયે ખબરું ન લેતી આવે ને તો તમારી ઉગતાની મેરડી ન હોય કારણ કે હું કાંઈ નહીં કહું છું સ્વાર્થ મારે છે અને તમારે છે ભલે તમે તેડાવ્યો ને હું આવ્યો પણ છતાંય હું મારા પૈસા લઈને આવ્યો છું ને મારા સ્વાર્થથી આવ્યો સ્વાર્થ વગર કોઈ રામ રામ ન કરે આ કળયુગમાં ભાઈબંધીમાં સ્વાર્થ ના હોય મિત્રતામાં સ્વાર્થ ના હોય ઘણા ભાઈઓમાં સ્વાર્થ હોય કે 5 રૂપિયા આપે તો હું આને બોલાવું જોઈજો તમે ભાઈમાં ઘણે ભાગ હોય ને કારણ કે હોય તો દીએ ને ન હોય તો કાઈ ન દીએ ભાઈ પણ સ્વાર્થ તો કોને નથી એક પાવાની દેવને કે એક તમારી મેરડીને એક તમારી ચામુંડાને આ તમારા ધર્મ છે ને એને તમારાથી સ્વાર્થ નથી કારણ કે એ તો બંગલામાં એટલું કામ કરે ને હાડા ત્રણપાણાના ધડીમલે બેઠીને તો મેરડી એટલું જ કામ કરે એ તો તમારા હૃદયમાં હોવી જોઈએ તમારી મેં કીધું ને આમ લાખો રૂપિયા મારી નજરે જોયેલું ભાઈ કોરોનામાં લાખો રૂપિયા કે મારા દીકરાને બચાવી લ્યો સાહેબ મારા બાપને બચાવી લ્યો પણ જેમ ભલાઈ મારી ભલાઈ તારાને તો હું બોલાવે તું તો મારો ભાંગલનું ભેરું મેરડી છે માં જે મારી ગરીબની દેવી માં કારણ કે ગુજરાતમાં ઘણા કહે છે ને ભાઈ ઘણા માતાજી દીકરીને આવે એટલે તરત કે એ બંધ થઈ જાય પણ તમે જીણી નજર કરજો જ્યાં દીકરીનું માતાજી મેરડી કાપડામાં આવી છે ને એવી દુનિયામાં ક્યાંય નથી કારણ કે ક્યાંય માતાજીને મીઠા નિવેદ જમાડતા હોય તો ક્યાંય પેલા નારિયેળ જેવું જમાડો ને એવું કામ કરે અને આટલી વાર ન લાગે આ તો બે ધારી કટાર છે હા ઘણા કેમ કે તારી મેરડી શું કરે નહીં જો એક દી નહીં 3.5 પેઢી લગીને રૂજ વરવા દે દુનિયામાં મેરડી એક નહીં 3 પેઢી લગીને ગોતેલ મેરડી મળી જાય દુનિયામાં મેરડી મનાય નહીં ભાઈ અને દીકરીનું કામ એટલે કરે છે શું કામ કરે છે હું કાયમી કહું છું તમારાથી અપાય ને એક જેના ઘરમાં 4 વસ્તુ કે દીકરી તુલસીનો ક્યારો ત્રીજો વેદ અને ચોથી ગાય આ 4 વસ્તુ જેના ઘરમાં ન હોય ને એના ઘરમાં તમે ચડજો કોઈ દી ભગવાન રામ નો હોય એના ઘરમાં કોઈ દી રતિ નો હોય કદાચ રક્ષાબંધન નું ટાણું હોય તો કોઈ દીકરી પોતાના ભાઈને રાખડી બાંધવા આવે એટલે દીકરીને કદાચ પોતાના ભાઈ પૂછે કે બેન તને કેમ છે એટલે એમ કે મારે તો બધું સારું છે મારે મામા હા મળી હા માં મેરડી કે છે ને કે મરદ મુસાડાથી હું મેરડી પાછી ન વરું પણ મારી દીકરી સામે બહેન એટલે હું મેરડી આમ જો ઠોક માંડીને ઊભી રહી જાઉં ખમા બાપ
ગમે એવી દીકરીને દુઃખ હોય તમારે કદાચ આંગણે આવીને ભાઈ પૂછે કે બેન તને કેમ છે એટલે તરત કે મારે ભાઈ મારે સારું છે. પણ દીકરી માથે દુઃખ પડે રાતનો 12 વાગ્યાનો ટકોરો થઈ ગયો હોય હાહારિયા વેલમાં પોતાના ભાઈઓ ગરીબ હોય પોતાના માવતર ગરીબ હોય હાહારિયા વેલમાં પોતાના ભાઈઓ ન પોગે પણ રાતના 12 ના ટકોરે દીકરી આહુડું પડે મળી ક્યાં વઈ ગઈ મારા બાપની દેવી જો કદાચ સીધા નો પાડી દઉં ને તો તું દીકરીના પોકાની બેલડી નો હોય બા